ક્ષત્રિય સેના આણંદ જિલ્લા દ્વારા તારીખ 5/1/2025 ને રવિવારના રોજ આણંદથી ફાગવેલ સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ સંકલ્પ યાત્રાની શરૂઆત લોટેશ્વર ભાગોળ આણંદ ભાતીજી મંદિરેથી કરવામાં આવી હતી। આ સંકલ્પ યાત્રામાં ક્ષત્રિય સેના સાથે જોડાયેલા દરેક ગામના ભાતીજી મહારાજના મંદિરેથી એક ધ્વજા સાથે ભાતીજી મહારાજના ભુવાજી અને સેવકો તથા મોટી સંખ્યામાં ક્ષત્રિય સેનાના યુવાનો જોડાયા હતા। દરેક ગામમાંથી મોટી સંખ્યામાં એકત્રિત થયેલ ગાડીઓના કાફલા સાથે યાત્રા ફાગવેલ મુકામે પહોંચી હતી। ફાગવેલ મુકામે શૌર્યધામની પવિત્ર ભૂમિ ઉપર શૌર્યધામના પ્રણેતા ભારતસિંહ પરમાર દ્વારા સંકલ્પ યાત્રાનું સ્વાગત કરી સફળ આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। શૌર્યધામની પવિત્ર ભૂમિથી પગપાળા ડીજે સાથે સંકલ્પ યાત્રા ફાગવેલ ભાતીજી મહારાજના મંદિરે પહોંચી હતી। ધ્વજાની પૂજા અર્ચન કરી ભાતીજીના મંદિર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું। ધ્વજારોહણ કર્યા બાદ ફાગવેલ ખાતે આવેલ દાદુરામ મહારાજના મંદિરના પ્રટાંગણમાં સ્વરુચિ ભોજન કરીને આયોજનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું। રિપોર્ટર જયરાજસિંહ પરમાર, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, આણંદ। જાણો છો કે સમાજમાં કયા કયા વ્યસનો ચાલે છે, કયા કયા કુરિવાજો ચાલે છે, તો હું અહીંથી કહેવા માંગુ છું, અહીંયાથી આવેલો એક પણ સભ્ય એક દ્રઢ સંકલ્પ કરીને અહીંયાથી જાય દાદાને માથું નમાવીને, જેથી કરીને એ પોતાને ઉપયોગી થાય, પોતાના સમાજને ઉપયોગી થાય અને આ રાષ્ટ્રને ઉપયોગી થાય। તો હું અહીંયાથી કહેવા માંગુ છું, જ્યારે પણ આપણે ધજા ચડાવીએ ત્યારે પોતાનું મગજથી આંખો બંધ કરીને દાદાને શીશ નમાવીને આપણે દાદાને જવાનોનું નેતૃત્વ આ સમાજને મળે, આ દેશને મળે અને તમારાથી કોઈ મહાન પુરુષો તૈયાર થાય, મહાન નેતાઓ તૈયાર થાય અને સંસ્કૃતિ મળે અને આ સમાજ અને દેશ યુવાઓની રાહ છે। તમારા હાથમાં, તારી મુઠ્ઠીમાં ભયંકર ખૂબ તાકાત પડેલી છે। એ તાકાત